મારું નામ સંગીતા રાઠોડ છે અને હું અમદાવાદની વતની છું અને હાલ હું ખાનપુર વિસ્તારમાં રહું છું અને મેં SY BCom સુધી અભ્યાસ કરેલો છે. હાલ મેં જે આ વોલ પીસ રેડી કર્યા છે એ ગણેશ વિસર્જનની માટીમાંથી બનાવેલા છે. ત્રીજા ધોરણથી હું આ જે આર્ટવર્ક કરું છું, જેમાં મેં પહેલાં હું કવિતાઓના પોર્ટ્રેટ બનાવતી હતી ચાર્ટ પેપરમાં પેન્સિલ સ્કેચથી, અને ધીમે ધીમે પછી મને નવું શીખવાનું મન થયું એટલે હું વોટર કલર અને એક્રેલિક કલરમાં અલગ અલગ નેચરલી હું પેઇન્ટિંગ બનાવતી હતી. પછી 2020 પછી મને વધારે શીખવાનું મન થયું, જેમાં મેં ઘણા બધા પોર્ટ્રેટ બનાવ્યા છે. જેમાં નવું શીખીને ચારકોલમાંથી, પેન્સિલમાંથી એવા પોર્ટ્રેટ બનાવ્યા છે. ઘણા સેલિબ્રિટીઝના પોર્ટ્રેટ બનાવ્યા છે અને કોફીમાંથી પણ પોર્ટ્રેટ બનાવ્યા છે. કોફીમાં મેં સોશિયલ વર્કરના અને સેલિબ્રિટીઝના બનાવ્યા છે, જેમાં એક શ્રદ્ધા ડાંગરનું બનાવ્યું છે અને બીજું સોશિયલ વર્કર પોપટભાઈ આહિરનું બનાવ્યું છે. હાલમાં જે ગણેશ ઉત્સવ ગયો તેમાં જે વિસર્જનની માટી બચી હોય તેમાંથી મેં હાલ 3 વોલ પીસ બનાવ્યા છે, જેમાં એક શિવજીનું છે, એક કાલી માતાનું છે અને એક શ્રીનાથજીનું છે. જનરલી વિસર્જન પછી લોકો માટીના ફૂલછોડમાં ઉપયોગ કરે છે, પણ મેં ગયા વર્ષની જે માટી હતી એના પણ ગણપતિ બનાવ્યા અને એ જ માટીનું મેં અહીંયા 3 વોલ પીસ બનાવ્યા છે. જે વોલ પીસ મેં કોઈ સ્કલ્પચર ટૂલ્સ વગર બનાવ્યા છે, જેમાં મેં હાથનો ઉપયોગ કરીને ત્રણેય આર્ટવર્ક બનાવ્યા છે, જેમાં શિવજીનું એક છે, એક કાળી માતાનું છે અને એક શ્રીનાથજીનું છે. એની આજુબાજુ જે ડિઝાઇન છે એ પણ મેં મારા હાથ વડે જ બનાવી છે. એમાં પણ મેં કોઈ સાધનનો ઉપયોગ કર્યો નથી અને એમાં મેં પોસ્ટર કલરનો ઉપયોગ કર્યો છે. આ જે વોલ પીસ બનાવ્યા છે એને મેં અલગ લુક આપવા માટે, જેમાં શિવજી છે એમાં મેં નાગ દેવતાને હાથથી અલગ વળાંક આપવાનું ટ્રાય કર્યું છે, ચંદ્ર છે, અને જે કાલી માતા છે એને 3D ઇફેક્ટ આપવાનું મેં ટ્રાય કર્યું છે. જે જીભ છે એને મેં 3D ઇફેક્ટ આપવાનું ટ્રાય કર્યું છે અને એવી જ રીતે શ્રીનાથજી છે એને મોરપીંછ લગાવીને રિયલ લુક આપવાનું મેં ટ્રાય કર્યું છે.